आज ही orthojoy.in से ऑर्डर करें डॉक्टर चप्पल, रहे हमेशा एक्टिव। નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 28 ઓગસ્ટ 2024. મેષ રાશિ. દિવસ ઘણો જ સારો પસાર થઈ શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. ચિંતા ઓછી થઈ શકે છે. મૂંઝવણો દૂર થઈ શકે છે. પરિવારમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી શકે છે. ભાઈઓ અને મિત્રો સાથે થયેલી ગેરસમજો દૂર થઈ શકે છે. આપના કામકાજ સફળતાથી પૂરા થશે. શુભ સમાચાર મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજમાં સરળતા અને સફળતા જોવા મળશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં ઈચ્છિત પરિણામો અને ઈચ્છિત કામોમાં સફળતા મળશે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદ વધી શકે છે. સાવધાન રહેશો. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. વૃષભ રાશિ. આજનો દિવસ સામાન્ય પસાર થઈ શકે છે. આજે આપણે ચિંતાઓ વધી શકે છે. કામકાજમાં વિઘ્નો આવી શકે છે. પરિવારમાં મનદુખ થઈ શકે છે. ખર્ચનું પ્રમાણ વધી શકે છે. દાંપત્ય જીવનમાં પણ મનદુખ થઈ શકે છે. ભાગીદારીના કામોમાં ગેરસમજ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં મુશ્કેલીઓ વધી શકે છે. પરિણામમાં તકલીફ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે અવ્યવસ્થાના કારણે ગ્રાહકો સાથે મનદુખ થઈ શકે છે. કર્મચારીઓ સાથે મનમેળ ઓછો રહી શકે છે. નોકરિયાત મિત્રોએ વાદ વિવાદથી દૂર રહેશો જરૂરી છે. આજે શુભ રંગ છે સોનેરી. આજે આપ પક્ષીઓને જુવારના દાણા આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. મિથુન રાશિ. આજનો દિવસ ચિંતાવાળો પસાર થઈ શકે છે. કામકાજમાં તકલીફો થઈ શકે છે. લાભની જગ્યાએ હાનિ થઈ શકે છે. પરિવારમાં મનદુખ વધી શકે છે. શત્રુઓ પરેશાન કરી શકે છે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે પ્રોફેસરો અને શિક્ષકો તરફથી સારું માર્ગદર્શન અને મદદ મળી શકે છે. વેપારી મિત્રોને પરદેશના કામમાં સાવધ રહેવું જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે તકલીફોનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ ગાય માતાને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કર્ક રાશિ. દિવસ સારો પસાર થઈ શકે છે. યાત્રા પ્રવાસના કામોમાં સફળતા મળી શકે છે. પરદેશ સાથેના કામકાજ તેમજ પરદેશ જવાના કામકાજમાં સફળતાઓ મળી શકે છે. પરિવાર સાથે મનમેળ સારો રહેશે. કામકાજમાં સરળતા અને સફળતા રહેશે. વિદ્યાર્થી મિત્રોને ખર્ચનું પ્રમાણ વધી શકે છે. મિત્રો તરફથી ખોટું માર્ગદર્શન મળી શકે છે. વેપારી મિત્રોને ધંધાના વિકાસની નવી તકો મળશે. નવા આયોજનો થશે. નોકરિયાત મિત્રોને પોતાના નાણાંના રોકાણમાં સમજદારી રાખી રોકાણ કરવું જરૂરી છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ ચોખાનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. સિંહ રાશિ. આજનો દિવસ ઉત્તમ પસાર થશે. દરેક કામોમાં સફળતા મળશે. આરોગ્ય સારું રહી શકે છે. પરિવારમાં મનમેળ અને ઉત્સાહ જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે માન સન્માન મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે ધાર્મિક કામો થઈ શકે છે. નોકરિયાત મિત્રોને આપના સહકર્મચારીઓ તરફથી મુશ્કેલીઓ અને માનહાનિનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે આપ પક્ષીઓને મકાઈના દાણા આપશો તો દિવસ શુભ બની રહેશે. કન્યા રાશિ. આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત પસાર થશે. આપનું આરોગ્ય સારું રહેશે. દરેક કામોમાં સફળતા મળી શકે છે. ચિંતાઓ ઓછી થશે. મૂંઝવણ ઓછી થશે. વિદ્યાર્થી મિત્રોને આપના હરીફો તરફથી અભ્યાસમાં મુશ્કેલીઓ આવી શકે છે. વેપારી મિત્રોને આપના કાર્યસ્થળે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ તરફથી માન સન્માન મળી શકે છે. આજનો શુભ રંગ છે ગ્રે.
આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. તુલા રાશિ, દિવસ ખૂબ જ સકારાત્મક અને હકારાત્મક પસાર થશે. કામકાજમાં સફળતાઓ મળશે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. પરિવાર સાથે સારો મનમેળ રહી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં અન્ય પ્રવૃત્તિઓથી દૂર રહેવું જરૂરી છે. માનહાનિ થઈ શકે છે. વેપારી મિત્રોને કાર્યસ્થળે અજાણ્યા વ્યક્તિઓ તરફથી મુશ્કેલીઓ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને પ્રવાસ અને પર્યટનના કામોમાં તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ દૂધની મીઠાઈનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. વૃશ્ચિક રાશિ, દિવસ મધ્યમ પસાર થઈ શકે છે. કામકાજમાં મુશ્કેલીઓ અને વિલંબનો અનુભવ થઈ શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. આપની ચિંતાઓ વધી શકે છે. પરિવારમાં સારો મનમેળ જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના કામોમાં સારી સફળતા મળી શકે છે. વેપારી મિત્રોને કાર્યસ્થળે માન સન્માન મળી શકે છે. નોકરિયાત મિત્રોને ઉચ્ચ અધિકારી તરફથી માન સન્માન મળી શકે છે. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. ધન રાશિ, આજનો દિવસ શુભ પસાર થઈ શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. પરિવારમાં મનમેળ વધી શકે છે. દાંપત્ય જીવનમાં પ્રસન્નતા વધી શકે છે. સગાઈ અને લગ્નના કામોમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના કામ માટે મુસાફરીનું આયોજન થઈ શકે છે. વેપારી મિત્રોને ભાગીદારીના કામમાં સફળતા મળી શકે છે. નોકરિયાત મિત્રોને નોકરીના સ્થળે પ્રતિષ્ઠા વધી શકે છે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ ચણાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. મકર રાશિ, દિવસ સફળતાવાળો પસાર થશે. આપનું મન હકારાત્મક વિચારોથી સારું રહેશે. દરેક કામોમાં સફળતા મળશે. અટવાયેલા કામો પૂરા થશે. અટવાયેલા નાણાં પાછા આવી શકે છે. શત્રુઓ અને વિરોધીઓ આપની સામે હારશે. પરિવારમાં આનંદ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે ધન લાભ થઈ શકે છે. વેપારી મિત્રોને કાર્યસ્થળે નવા ગ્રાહકો અને નવી તકો મળી શકે છે. નોકરિયાત મિત્રોને કાર્યસ્થળે જવાબદારીઓ વધી શકે છે. આસમાની રંગ આજનો શુભ રંગ છે. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કુંભ રાશિ, દિવસ આનંદ અને ઉત્સાહમાં પસાર થઈ શકે છે. પરિવારમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળી શકે છે. દરેક કામોમાં સફળતા મળી શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. ચિંતાઓ ઓછી થઈ શકે છે. સગાઈ અને લગ્ન જેવા કામોમાં સફળતા મળી શકે છે. દાંપત્ય જીવનમાં ઊભી થયેલી ગેરસમજો દૂર થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને વધુ પડતા રોમાન્ટિક અથવા મોજીલા બની કામ કરશો તો નુકસાન થઈ શકે છે. વેપારી મિત્રોને આવક ઓછી થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજમાં સાવધાની રાખવી જરૂરી છે. તકલીફો થઈ શકે છે. આજનો શુભ રંગ છે કાળો. આજે આપ અડદનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. મીન રાશિ, દિવસ તકલીફવાળો પસાર થઈ શકે છે. કામોમાં વિલંબ અને વિઘ્નો આવી શકે છે. ચિંતાઓ વધી શકે છે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. માતા સાથે મનદુખ થઈ શકે છે. પરિવાર સાથે પણ મનદુખ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો અભ્યાસના સ્થળે વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. તકલીફ આવી શકે છે. વેપારી મિત્રો કામકાજમાં ગ્રાહકો સાથે વાદ વિવાદ ન થાય તે ધ્યાન રાખશો. નોકરિયાત મિત્રો ઉપરી અધિકારી તરફથી યશ અને માન મળી શકે છે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની જશે.